હેલો એવરીવન. પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું એન્જાઇના પેક્ટોરિસ વિશે. ઇન ધીસ ટુડે વિડીયો we'll discuss about the management of angina pectoris. Drugs and pharmacological therapy. કઈ ડ્રગ એન્ડ ફાર્મેકોલોજીકલ જે થેરાપી જે છે એ એન્જાઇના પેઇનને રિડ્યુસ કરવા માટે યુઝ કરવામાં આવે છે એ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઇઝ નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટ એનટીજી જે ટેબ્લેટ છે એ ફર્સ્ટ પેશન્ટને જ્યારે બી વેનેવર પેશન્ટ એડમિટ ઇન ધ હોસ્પિટલ વિથ ધી એન્જાઇના પેઇન તો ત્યારે આપણે નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટ જે છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઇટ્સ એક્ટ એઝ અ પેરિફેરલ વાસોડાયલેટર વિચ પ્રિવેન્ટ સ્પાઝમ. સો નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટ જે છે એનું મેઇન કામ શું છે કે ઇટ્સ એક્ટ એઝ અ પેરિફેરલ વાસોડાયલેટર. એ કેવી રીતે એક્ટ કરે છે એઝ અ પેરિફેરલ વાસોડાયલેટર કે વેસલ્સ જે છે એને ડાયલેટ કરવાનો. વેસલ્સને ડાયલેટ કરશે મતલબ કે એ જે સ્પાઝમ થઈ જાય જે નેરોડ થઈ જાય એને પ્રિવેન્ટ કરે એટલે નેરોડ નહીં થવા દે. ઇટ્સ રિલેક્સ સ્મૂથ મસલ્સ એન્ડ કોઝ વાસોડાયલેશન રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝ ધી કોરોનરી પરફ્યુઝન. નેક્સ્ટ ઇઝ બીટા એડ્રેનર્જિક બ્લોકર. સો ફોર એક્ઝામ્પલ બીટા એડ્રેનર્જિક બ્લોકરનું છે પ્રોપેનોલોલ એન્ડ મેટાપ્રોલોલ. ધીસ ડ્રગ ડિક્રીઝ માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી, હાર્ટ રેટ એન્ડ બ્લડ પ્રેશર. તો આપણે જોઈ ગયા કે જે પેશન્ટના જે માયોકાર્ડિયલ જે કોન્ટ્રાક્ટિલિટી જે છે હાર્ટ રેટ જે છે એ કેવા વધી જતા હોય જ્યારે પેઇન થતું હોય એ વખતે બિકોઝ ઓફ ધી એન્ઝાઇટી ઓલ્સો. તો આ જે ડ્રગ છે બીટા એડ્રેનર્જિક બ્લોકર એ શું કામ કરશે કે માયોકાર્ડિયલ જે કોન્ટ્રાક્ટિલિટી છે હાર્ટ રેટ જે છે બ્લડ પ્રેશર જે છે એને ડિક્રીઝ કરશે. ઓલ ઓફ વિચ રિડ્યુસ ધ માયોકાર્ડિયલ ઓક્સિજન ડિમાન્ડ. જેના કારણે જે માયોકાર્ડિયલ ઓક્સિજન ડિમાન્ડ હવે ઇન્ક્રીઝ હાર્ટ રેટ જ્યારે ઇન્ક્રીઝ થાય તો ઓબ્વિયસલી માયોકાર્ડિયલ ડિમાન્ડ જે છે ઓક્સિજનની ડિમાન્ડ જે છે એ વધી જતી હોય. બ્લડ પ્રેશર જ્યારે ઇન્ક્રીઝ થતું હોય તો એ વખતે બી શું જોવા મળે આપણને કે ઓક્સિજનની ડિમાન્ડ જે છે એ વધી જતી હોય. હવે જેટલી ઓક્સિજનની ડિમાન્ડ જેટલી વધશે એટલું જ પેશન્ટને વધારે પેઇન જોવા મળશે. તો આપણું મેઇન કામ છે કે પેશન્ટનું પેઇન રિલીવ કરવાનું, સાથે સાથે જે સેકન્ડરી જે કહેવાય કે માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી છે, હાર્ટ રેટ છે અને બ્લડ પ્રેશર જે છે એને બી મેન્ટેન રાખવાનું, ડિક્રીઝ કરવાનું. તો ઓટોમેટિકલી જે ઓક્સિજનની ડિમાન્ડ જે છે એ બી ઓછી થઈ જશે. ઓકે, નેક્સ્ટ ડ્રગ ઇઝ અ કેલ્શિયમ ચેનલ બ્લોકર. Calcium channel blocker. The primary effects of calcium channel blockers are systematic vasodilation, mainly decrease the myocardial contractility and coronary vasodilation. So આ ત્રણ મેઇનલી જે કેલ્શિયમ ચેનલ જે બ્લોકર જે છે એનું એક્ઝામ્પલ જે છે નિફિડિપિન આપણે આપીએ મેઇનલી. તો એનું કાર્ય શું છે કે વાસોડાયલેશન, સિસ્ટમેટિક વાસોડાયલેશન કરે, વાસલ્સને ડાયલેટ કરવાનું કામ કરશે, માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી જે છે એ ડિક્રીઝડ કરશે અને કોરોનરી વાસોડાયલેશન, કોરોનરી જે આર્ટરી જે છે એમાં બી શું કરશે એની જે બ્લોકેજ જે થતું હોય એને પ્રિવેન્ટ કરશે. એન્ટી પ્લેટલેટ એજન્ટ. સો ઇટ્સ બ્લોક્સ ધ ફોર્મેશન ઓફ ધી થ્રોમ્બોસિસ એન્ડ ધસ ઇન્હિબિટિંગ પ્લેટલેટ એગ્રીગેશન. એના માટે આપણે એન્ટી પ્લેટલેટ એજન્ટ આપીશું. દેન એનાલ્જેસિક સચ એઝ મોર્ફિન સલ્ફેટ. મોર્ફિન સલ્ફેટ જે છે એ પેઇન રિલીવ કરવા માટે આપવામાં આવે. નેક્સ્ટ છે એન્ઝિયોલાઇટિક એજન્ટ. ઇટ્સ એડમિનિસ્ટર્ડ ટુ રિલીવ ધી એન્ઝાઇટી. એન્ઝાઇટીને રિલીવ કરવા માટે આપવામાં આવે. અને આઇનોટ્રોપિક એજન્ટ આપવામાં આવે. એન્ટીકોએગ્યુલેન્ટ ડ્રગ જે છે હિપેરિન અને વાર્ફેરિન એ બી આપવામાં આવશે પેશન્ટને. નેક્સ્ટ છે પીટીસીએ પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોગ્રાફી જે કરવામાં આવે. દેન સ્ટન્ટિંગ જે સ્ટન્ટ જે છે એ કોરોનરી આર્ટરીની અંદર મૂકવામાં આવે તો એ સર્જિકલ મેનેજમેન્ટ છે. અને નેક્સ્ટ આપણે જોઈએ કે ન્યુટ્રિશનલ મેનેજમેન્ટ. ઇન્ટ્રાવિનસ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ, કેલરી સપ્લિમેન્ટ, કાર્બોહાઈડ્રેટ રિચ ડાયટ આપવામાં આવશે. નેક્સ્ટ છે અસેસમેન્ટ. અસેસમેન્ટની અંદર આપણે ફર્સ્ટ જોઈશું પોઝિશન, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પોઝિશન એન્ડ લોકેશન ઓફ ધી પેઇન. દેન ક્વોલિટી ઓફ પેઇન, ક્વોન્ટિટી કે પેઇન ઇન્ક્રીઝ છે, ડિક્રીઝ છે, કેટલા અમાઉન્ટમાં છે, પેશન્ટની પેઇનની સિવિયરિટી કેવી છે એ બધું આપણે ચેક કરીશું. દેન રેડિયેશન,
સિવિયરિટી ઓફ પેઇન એન્ડ ટાઈમિંગ. તો અસેસમેન્ટની અંદર આપણે આટલી વસ્તુ ચેક કરતા હોઈએ છીએ. પોસ્ચર ઇન્ડિકેટ પ્રેઝન્સ ઓફ ધી ચેસ્ટ પેઇન, ચેન્જ ઇન વાઇટલ સાઇન્સ, ડિસ્પનિયા, ડિક્રીઝ ઓક્સિજન સેચ્યુરેશન. તો મેઇનલી આટલી જે વસ્તુ જે છે જે આપણને જેના કારણે આપણને ખબર પડે કે જે પેન જે છે એ કેટલા અમાઉન્ટમાં છે, એનું વાઇટલ સાઇન્સ જે છે એની અંદર આપણને ચેન્જીસ જોવા મળશે, ડિસ્પનિયા જોવા મળશે, ઓક્સિજન સેચ્યુરેશન જે છે એ બી આપણને ઓછું જોવા મળશે 98%થી. નેક્સ્ટ જે છે નર્સિંગ ડાયગ્નોસિસ. ફર્સ્ટ, acute pain related to decreased cardiac tissue perfusion. So in this, evaluate the chest pain, monitor effectiveness of oxygen therapy to increased oxygenation of myocardial tissue. Then, so firstly we have to provide the oxygen therapy to the patient. Then administer medication to relieve pain. તો આપણે કઈ મેડિકેશન એડમિનિસ્ટર કરીશું? હિયર we have to provide the NTG or morphine sulfate. Obtain 12 lead ECG during pain episodes. Monitor the cardiac rate, rhythm and hemodynamic parameter. Next, nursing diagnosis. Anxiety related to threat of death. તો પેશન્ટને જ્યારે સિવિયર પેઇન થતું હોય તો એ વખતે પેશન્ટને એવું ફીલ થશે કે જાણે પેશન્ટ હવે ડાઈ થશે, મરી જશે, તો એને એન્ઝાઇટી હોય, ફિયર ઓફ ધી ડેથ કહેવાય. તો ઇન દેટ ઓબ્ઝર્વ ધી વર્બલ એન્ડ નોન વર્બલ સાઇન્સ ઓફ ધી એન્ઝાઇટી, આઇડેન્ટિફાઈડ ધી લેવલ ઓફ એન્ઝાઇટી, ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ યુઝ રિલેક્સેશન techniques, encourage family to stay with patient and provide factual information concerning diagnosis and treatment. So this is the management of the angina pectoris. Surgical management આપણે deeply next video માં